નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 7 સપ્ટેમ્બર 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં 72 કલાક માટે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે 228 તાલુકામાં નોંધાયો વરસાદ, જેમાં વલસાડના કપરાડા તાલુકાની અંદર સૌથી વધારે 7.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। તો આ રીતે ગુજરાતમાં હજુ વરસાદની શક્યતાઓ યથાવત છે। આજે અને આવતીકાલે ભારે વરસાદ, રેડ, ઓરેન્જ, યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। તો જોઈએ આજે બપોર પછીના બપોરના સમયગાળાની વાત કરીએ। 4 વાગ્યાનો જે સમયગાળો છે તેમાં નલિયા હોય, ભુજ હોય, રાપર હોય, ખાવડા હોય, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। વાત કરીએ ઉત્તર ગુજરાતમાં બપોર પછી દસાડા, કડી, માણસા, પ્રાંતિજ, વડનગર, મહેસાણા, મોઢેરા, સાણસમા, હારીજ, રાધનપુર, સાતલપુર તેમજ સુઈગામ, દિયોદર, ડીસા, પાલનપુર, ભાટસણ, સિદ્ધપુર, રાધનપુર તેમજ જે થરાદ, ધાનેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં અંબાજી, આબુ રોડ સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટા ઉદેપુર, અલીરાજપુર તેમજ જે ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, તાપી, નવાપુર, ડાંગ, વલસાડ આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। ખાસ કરીને આપણે જોઈએ તો રાત્રિના 8 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં 8 વાગ્યાના સમયગાળામાં લખપત, ખાવડા, નલિયા, ભુજ, ગાંધીધામ ને રાપરમાં ભારે વરસાદ જોવા મળશે। તેમજ મોરબી હોય, ઉડા હોય, વિરમગામ હોય, અમદાવાદ હોય, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। રાધનપુર, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, થરાદ, ધાનેરામાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે। વાત કરીએ આવતીકાલે 8 તારીખની, જેમાં વહેલી સવારથી જ કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર મેઘતાંડવ નલિયા, ભુજ, ગાંધીધામ, રાપર, ખાવડા, લખપત, માંડવી, મોરબી, જામનગર સાઈડના વિસ્તારો હોય। ઉત્તર ગુજરાતની વાત કરીએ, જેમાં સાતલપુર સાઈડના જે વિસ્તારો છે, સાતલપુર, રાધનપુર, પાટણ, પાલનપુર, ડીસા, દિયોદર, સુઈગામ, આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। ખાસ કરીને આવતીકાલે બપોરના 12 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં કચ્છની અંદર ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે, નલિયા સાઈડના જે વિસ્તારો છે, ભુજ, આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ આપણને જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે। 9 તારીખની વાત કરીએ તો 9 તારીખની અંદર જે વરસાદી સિસ્ટમ છે તે ખાસ કરીને ગુજરાત ઉપરથી પસાર થઈ પાકિસ્તાન તરફ જશે અને 10-11 તારીખની અંદર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા જણાતી નથી, તીવ્રતા ઘટી જશે। જે આગામી 14-15 તારીખ સુધી ગુજરાતમાં કોઈ સંભાવના નથી, પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમ 16-17 તારીખમાં ગુજરાતની નજીક આવશે, ત્યારે ઉત્તર ગુજરાતમાં આબુ રોડ, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર તેમજ જે હિંમતનગર સાઈડના જે વિસ્તારો છે, કપડવંશ છે, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। રાજપીપળા સુધીના વિસ્તારોમાં સિસ્ટમની અસર હશે। 18 તારીખની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં મધ્યમ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં વધારે વરસાદ। દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ અમદાવાદ, કપડવંજ, ધોળકા, નડિયાદ, લુણાવાડા, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર તેમજ રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, મહેસાણા, હિંમતનગરમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। વાત કરીએ આગામી સમયમાં 20 તારીખની, તો 20 તારીખમાં પણ જે મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે। 21 તારીખમાં પણ વરસાદ જોવા મળશે। તો આ રીતે 20 તારીખ આજુબાજુ નવી સિસ્ટમ ગુજરાતની અંદર લોટરી મુજબનો રાઉન્ડ, છેલ્લો મોટામાં મોટો રાઉન્ડ ગણી શકાય, જો આવે તો આ રીતે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। વાત કરીએ હવે પવનની ઝડપ કેવી રહેશે। આજની વાત કરીએ તો આજે નલિયા હોય, ખાવડા હોય, ગાંધીધામ હોય, સુઈગામ, પાલનપુર હોય, મહેસાણા હોય, ડુંગરપુર હોય, તેમાં આ જે વિસ્તારો છે ઉપરના તેમાં 50 થી 55, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 45 થી 50, દક્ષિણ ગુજરાતમાં પણ 45 થી 50ની પવનની ઝડપ આજે જોવા મળશે। કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને આવતીકાલથી પવનની ઝડપમાં ઘટાડો નોંધાય છે, જે આગામી સમયની અંદર
15-16 તારીખ પછી ફરી વખત પવનની ઝડપમાં થોડા ઘણા ફેરફારો થઈ શકે છે. બાકી અત્યારે હાલ 2 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે, જે કચ્છના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાત હોય, જામનગર, મોરબી, દ્વારકા સાઈડના વિસ્તારો હોય, દરિયાકાંઠાના કોઈ વિસ્તારો હોય તેમાં. વાત કરીએ હવે 8 દિવસમાં વરસાદનો અપડેટ. હવે આવનારા 8 દિવસમાં અત્યારે 2 દિવસમાં જે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ જોવા મળશે, સૌરાષ્ટ્રમાં મધ્યમ, દક્ષિણ ગુજરાતમાં થોડો ભારે, મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ જોવા મળશે. ગઈકાલે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અંદર 7.68 ઇંચ વરસાદ આપણને જોવા મળ્યો. સાબરકાંઠા જિલ્લો છે તેના પોશીના તાલુકાની અંદર 4.68 ઇંચ વરસાદ આપણને જોવા મળ્યો. પાટણ જિલ્લાના રાધનપુરની અંદર 3.62 ઇંચ વરસાદ જોવા મળ્યો. જ્યારે ગુજરાતમાં 228 તાલુકામાં ગઈકાલે નોંધપાત્ર વરસાદ નોંધાયો. 13 તાલુકા એવા કે જેની અંદર 2 ઇંચથી વધારે, 77 તાલુકા એવા જેમાં 1 ઇંચથી વધુ વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો છે. તો આ રીતે ગુજરાતમાં ગઈકાલના વરસાદના આંકડા સૌથી વધારે વલસાડ જિલ્લો, ત્યાર પછી સાબરકાંઠા, પાટણ સાઈડના જે વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે આપણને જોવા મળી છે. વાત કરીએ આગામી 72 કલાકમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે 7, 8, 9 તારીખમાં, જેમાં આજે વલસાડ જિલ્લાની અંદર રેડ એલર્ટ સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે. ત્યાર પછી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહેસાણાના વિસ્તારો હોય તેમાં પણ આપવામાં આવેલું છે રેડ એલર્ટ. એટલે કે ટોટલ 7 જિલ્લાઓ રેડ એલર્ટ હેઠળ આજે મૂકેલા છે. જ્યારે બાકીના ઉત્તર ગુજરાતના વિસ્તારો ઓરેન્જ એલર્ટમાં છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથને બાદ કરતા તમામ જિલ્લા ઓરેન્જ એલર્ટમાં છે. કચ્છમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો આ રીતે ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવેલું છે, રેડ એલર્ટ આપવામાં આવેલું છે. આવતીકાલે 8 તારીખમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ. જ્યારે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ તેમજ ગાંધીનગર આ બધા જે વિસ્તારો છે, મહીસાગર સુધીના વિસ્તારો જેમાં ઓરેન્જ એલર્ટ, બાકી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં યલો એલર્ટ. 9 તારીખ માટે યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની આગાહી 72 કલાક માટે હજુ પણ યથાવત છે, જેમાં 7 અને 8 તારીખનો જે સમયગાળો છે તે વધુ વરસાદ માટે ગણી શકાય. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન